સ્તોત્રરાજ શ્રી સર્વોત્તમજી જે જન સદા જપે તેને શ્રીજી થોડામાં પ્રકટ દર્શન આપે. ભગવાનના બધા સ્તોત્રોમાં શ્રી સર્વોત્તમજી રાજારૂપ છે. તેનું જે જન ગાન કરે છે તેને શ્રીજી થોડા સમયમાં જ દર્શન આપે છે. શ્રી સર્વોત્તમજીના એક એક નામના એક એક શબ્દમાં ગૂઢ રસ જે અધરામૃત છે તે છુપાયેલો છે. તેનો અનુભવ શ્રી વલ્લભની કૃપાથી થાય છે. જેમ સોનાને અગ્નિમાં તપાવી શુદ્ધ કુંદન કરી તેના દાગીના કરે છે, મનુષ્યો તેને ધારણ કરી શોભાને વધારે છે, તેમ શ્રી સર્વોત્તમજીના નામોમાં અલૌકિક અગ્નિ રહેલો છે. તે અગ્નિ આપણા દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્માને શુદ્ધ કરી અલૌકિક દિવ્ય સૌંદર્ય સિદ્ધ કરે છે. અને આવા દિવ્ય દેહથી જ કોટી કંદર્પથી અધિક લાવણ્યવાળા પ્રભુ સ્વરૂપનો અનુભવ કરી શકાય છે. તેથી શ્રી સર્વોત્તમજીનો આવો પ્રભાવ જાણી સતત પાઠ કરતા રહેવાથી થોડા સમયમાં જ શ્રીજીના પ્રકટ દર્શન થાય છે. શ્રીજીના સ્વરૂપની સુંદરતા કોટી કામદેવને લજાવી તેવી છે. તેવા શ્રીજીના કોટી કોટી સ્વરૂપોની સુંદરતા શ્રી વલ્લભે ધારણ કરી છે. તો શ્રી વલ્લભના સ્વરૂપની સુંદરતા કેટલી અને કેવી હશે તેની કલ્પના થઈ શકતી નથી. આવી મહાન સુંદરતા શ્રી વલ્લભની છે. તેને ધારણ કરી શકાય તેવો અલૌકિક દેહ શ્રી સર્વોત્તમજીના જપથી પ્રાપ્ત થાય છે. સમુદ્ર મંથન સમયે 14 રત્નો પ્રકટ થયા, તેમાં શ્રી લક્ષ્મીજી પણ પ્રકટ થયા. તેમ શ્રી સર્વોત્તમજી આપણા હૃદયનો મંથન કરીને લીલા સંબંધી આપણા આધિદૈવિક લક્ષ્મી ભાવવાળા સ્વરૂપને પ્રકટ કરે છે. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. આ નામમાંથી આધિદૈવિક લક્ષ્મી ભાવવાળું સ્વરૂપ શ્રી સર્વોત્તમજીના પાઠ કરનારને પ્રાપ્ત થાય છે. શ્રી સર્વોત્તમજીને રાજા કહેવાનો ભાવાર્થ એવો છે કે લીલા લોકમાં અનંત દિવ્ય કુંજની કુંજો છે. તે દરેક કુંજની કુંજમાં એક એક ભક્ત બિરાજી રહ્યા છે.